જય સ્વામિનારાયણ. ગામડેથી દાદાએ પીળા લાડવા આવે ને એ મોકલા હતા તો મળી ખાવા. બહુ મજા ને બહુ મસ્ત બન્યા હતા. અને બહાર નીકળી જાય ચકીબેન રમતા હતા આંગણામાં, પણ હું ગઈ ત્યાં તો ભાગી ગઈ, ખબર નહીં કેમ. અને પછી મને એમ થયું દાદાએ લાડવા મોકલા તો મારે એના માટે નાસ્તો તો મોકલવો પડે ને, કારણ કે સાસુમાં તો છે નહીં, તો બિચારા દિવાળીનો ટાઈમ છે, કોણ બનાવે. તો એને બહુ ભાવે ફરસી પૂરી, શક્કરપારા ને એવું બધું. તો લોટ બંધાઈ ગયો છે ફરસી પૂરીનો, અને હવે વારો છે શક્કરપારાનો. તો શક્કરપારાનો લોટ બાંધવા માટે ખાંડને ઓગાળી લીધી, અને ખાંડ ઓગળી જાય પછી જો આ રીતે લોટ બાંધી દીધો, કારણ કે ગરમ પાણી હોય ને એટલે ચમચો જ લેવો પડે. અને મારી પાસે છે પાટલી અને વેવણું બહુ મોટા, કારણ કે રાખીને તો ફટાફટ વણાઈ જાય, જો કેવડા મોટા રોટલા થાય. અને પછી પૂરી વણવાનો ટાઈમ હતો, કારણ કે પહેલાં આ રીતના લોવા બનાવીને પછી પૂરી વણવાની છે. તો રોલ આઉટ કરી લીધો અને પછી એને કરી નાખવાનું છે કટિંગ, અને પછી આવી રીતે પ્રેસ મારી અને આપણે એના લોવા બનાવી લેવાનું છે. અને મસ્ત રીતે ગુલાબની પાંખડી ન હોય એવા બને છે મસ્ત મસ્ત. અને પછી જુઓ હવે વારો તો શક્કરપારાનો છે લે. અને એ બધું વણી લીધું ને ત્યાં બેનનો ફોન આવ્યો, નણંદ બને હાલની એક આપણે નગરયાત્રા કરીએ. મેં તો હાલ હાલ. તો અમારે દેવાને તો ભંગાર, દિવાળીનો ટાઈમ છે તો ભંગારે ઘરમાં નીકળો હોય ને, તો ત્યાં ગયા અને જો લઈ આવ્યા. અને પછી આવી ગયા ઘરે, અને પછી બેન કે લાવી હું વણવા લાગુ પૂરી. તો મેં કીધું લાવી હું મંગાળો શરૂ કરી દઉં. અને મૂકી દીધું તેલ મુકાઈ ગયું. પછી સેવનો લોટ બાંધી દીધો અને પાડવા માંડી સેવ. જો કેટલી મસ્ત સેવ બની છે, એકદમ હલવાઈ જાય. અને પછી જો આ જે હંચો છે ને એ મેં ભંગાર દઈને લીધો છે, કારણ કે પેલો હંચો હતો ને એ મારો લોટ ઉપર ચડી જતો હતો, એટલે મને એમ થયું કે હું હંચો જ બદલાઈ નાખું. કારણ કે અમારા દાદાને સેવ બહુ ભાવે ને, તો સેવ અમારે મહિના 2-3 વાર મોકલવાની જ હોય. અને જો આપણી સેવ જો એકદમ હલવાઈ હોય ને સેમ એવી જ બનીને હલવાઈ જેવી. તો જ્યારે પણ ફરસાણ બને ને ત્યારે હિંગ નાખવાનું ભૂલવાની, હિંગ હશે તો મસ્ત લાગશે. ને હવે વારો છે શક્કરપારાનો, શક્કરપારાએ તળી લીધો. ને હવે વારો છે ઘૂઘરાનો, કારણ કે દાદાને ઘૂઘરા પણ બહુ ભાવે છે. તો ઘૂઘરાનો જો માવો છે ને, જે રવો એને શેકી લીધો છે. અમે માવો નથી નાખ્યો, કારણ કે દાદાને અમારે રાખવાનો હોય થોડોક ટાઈમ, એટલે ખાટા નથી જાય એટલા માટે. તો મને કે હાલે પૂરી વણવા બે ગપાટા મારમાં જ મેં હાલ. પછી એમાં વારો હતો બુરું ભેળવાનો, કારણ કે ઠરે માવો પછી જ એમાં બુરું ભેળવી શકાય, નગર પછી પાણી મૂકે. અને પછી તો એલચીનો, તો મારી હાળે થોડીક એલચીનો પાવડર ચાળવાનો હતો, નીચે ઢોળ નાખ્યો પણ ચાલે. પછી ટોપરું, કિસમિસ અને ભેળવાનું છે આપણે ડ્રાયફ્રૂટ. ખવડાવશું તો જ તેલના ડબ્બા મોકલશે, નકર નહીં મોકલે પાછા દાદા. વિડીયો ગમે તે લાઈક શેર અને ફોલો કરી દેજો. ને તમે શું નાસ્તો બનાવી જરા કમેન્ટ કરી દેજો. અને પછી બસ જો આવ્યો તો ઘૂઘરાનો વારો, તો ઘૂઘરા બનાવતા હતા. અને એક માસી એવો હતો કે તમારા હાગા આમ ઘૂઘરાનો હોય ને કાંગરી જો આમ પડાય. પછી એ માસીને કહો તમે જ ભાઈ બનાવજો ને, તો કે ગાંડીનું શીખે આવી રીતે શીખવાડે બેહાડતી હતી કે મને આવી બનાવવા. તો પછી મને કે હાલ પાછી પૂરી શરૂ કરી દે વણવાની. પછી માસી કે લાય બધા ઘૂઘરાની કાંગરી વાળીને જાઓ. અને પછી અમારા જે મારી બેનપણી છે ને મસ્ત રીતે દોસ્તીનો જે સંબંધ છે નિભાવ્યો. મને કે લાય હું કડીક તને તળવા લાગુ, તારે ફટાફટ થઈ જાય, કારણ કે મારે આજ ડીઆરે જવાનું હતું મારા રેસ્ટોરન્ટે, એટલા માટે. તો મેં કીધું હાલે. પણ એ જો હા હો તો ઠીક, પણ આમ મા દીકરી બાત્યું જો ખબર નહીં એમાંથી બાત્યું હોય ને. પછી તો નિભાડાને આપણે કરી દીધો પૂરું કામ એમાં, કારણ કે વાસણની બધું ઉટકી. અને પછી બધાય નાસ્તા ડબ્બામાં મસ્ત રીતે પેક કરી અને બાસકા બાંધી દીધા. અને સીધી પહોંચી ગઈ ડીઆરે ગઈને ત્યાં તો મારું મૂડ ઓફ હતું, કારણ કે કસ્ટમર ન હોય એટલે મૂડ ઓફ થઈ જાય. અને ઘડીક ખમીને જોઈને ત્યાં તો કસ્ટમરનો ક્રાઉડ થઈ ગયો હતો. અને મને કહે ચાલો સર્વિસમાં ભૂમિબેન. મેં તો ચાલો. અને પછી જો મારે રેસ્ટોરન્ટનો ક્રાઉડ બસ એ જોઈને ખુશ થઈ ગઈ. અને પછી ઘેરે આવતા રહ્યા અને પછી સૂઈ ગયા.